નમસ્કાર, સ્વાગત છે આપનું મિડ ડે રિપોર્ટમાં। આપની સાથે હું છું પ્રિયંકા। સૌથી પહેલા નજર કરીશું 12 વાગ્યાની મોટી ખબરો પર। ખેડૂતો અમારી પ્રાથમિકતા, ખેડૂતો દુખી ન થાય તે જોવાની જવાબદારી અમારી। સાળંગપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ વધારો। પેટ્રોલમાં 37 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો। રાજકોટમાં સિટી બસની હડતાળ, મુસાફરો અને વિદ્યાર્થીઓ અટવાયા। મહાપાલિકાની ચેકિંગ ટીમે કંડક્ટરને 10,000નો દંડ ફટકારતા કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર। કચ્છના લખપતથી નીકળેલી પોલીસની બાઇક રેલીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી કરાવ્યું પ્રસ્થાન। રાષ્ટ્રીય એકતા દિવસે પરેડમાં લેશે ભાગ। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર। કંપનીને કુલ નફો 15,479 કરોડ રૂપિયા પર પહોંચ્યો। નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં અને હવે જઈશું सीधा જ प्रधानमंत्री नरेंद्र मोदी संबोधन કરી રહ્યા છે। मैं प्रमोद जी और उनकी पूरी टीम को बधाई दूंगा कि उन्होंने स्वयं पूर्ण गोवा अभियान को गोवा के विकास का आधार बनाया है। अब इस मिशन को और तेज करने के लिए सरकार तुमच्या दारी इसका बड़ा कदम भी उठाया गया है। साथियों, ये प्रो पीपल, प्रो एक्टिव गवर्नेंस की उसी भावना का विस्तार है जिस पर बीते 7 वर्षों से देश आगे बढ़ रहा है। ऐसी गवर्नेंस जहां सरकार खुद नागरिक के पास जाती है और उसकी समस्याओं का समाधान करती है। गोवा ने तो गांव के स्तर पर, पंचायत के स्तर पर, जिला स्तर पर एक अच्छा मॉडल विकसित कर लिया है। मुझे पूरा विश्वास है कि जिस प्रकार केंद्र के अनेक अभियानों में अब तक गोवा 100% सफल हुआ है, बाकी लक्ष्यों को भी सबके प्रयास से आप जल्द ही हासिल कर लेंगे, ये मुझे पक्का विश्वास है। साथियों, मैं गोवा की बात करूं और फुटबॉल की बात ना करूं, ऐसा नहीं हो सकता। फुटबॉल के लिए गोवा की दीवानगी कुछ अलग ही है। फुटबॉल का गोवा में क्रेज अलग है। फुटबॉल में चाहे डिफेंस हो या फॉरवर्ड, सभी गोल ओरिएंटेड होते हैं। किसी को गोल बचाना है तो किसी को गोल करना है। अपने अपने गोल को हासिल करने की ये भावना गोवा में कभी भी कम नहीं थी। लेकिन पहले जो सरकारें रही उनमें एक टीम स्पिरिट की, एक पॉजिटिव वातावरण बनाने की कमी थी। लंबे समय तक गोवा में राजनीतिक स्वार्थ सुशासन पर भारी पड़ता रहा। गोवा में राजनीतिक अस्थिरता ने भी राज्य के विकास को हानि पहुंचाई। लेकिन बीते कुछ वर्षों में इस अस्थिरता को गोवा की समझदार जनता ने स्थिरता में बदला है। मेरे मित्र स्वर्गीय मनोहर पर्रिकर जी ने गोवा को तेज विकास के जिस विश्वास के साथ आगे बढ़ाया, उसको प्रमोद जी की टीम पूरी ईमानदारी से नई बुलंदियां दे रही है। आज गोवा नए आत्मविश्वास से आगे बढ़ रहा है। टीम गोवा की इस नई टीम स्पिरिट का ही परिणाम स्वयं पूर्ण गोवा का संकल्प है। भाइयों और बहनों, गोवा के पास एक बहुत समृद्ध ग्रामीण संपदा भी है और एक आकर्षक अर्बन लाइफ भी है। गोवा के पास खेत खलिहान भी है और ब्लू इकोनॉमी के विकास की संभावनाएं भी हैं। आत्मनिर्भर भारत के निर्माण के लिए जो कुछ जरूरी है वो गोवा के पास है। इसलिए
गोवा का संपूर्ण विकास डबल इंजन की सरकार की बहुत बड़ी प्राथमिकता है। साथियों, डबल इंजन सरकार गोवा के ग्रामीण, शहरी और कोस्टल इंफ्रास्ट्रक्चर पर विशेष ध्यान दे रही है। गोवा का આગળ વધીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો તેમની પ્રાથમિકતા હોવાનું નિવેદન આપ્યું। સાળંગપુર પહોંચેલા મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતો દુઃખી ન થાય તે જોવાની જવાબદારી તેમની છે। પહેલા પ્રાયોરિટી હતી, આજે છે ને આવતીકાલે પ્રાયોરિટી અમારા માટે ખેડૂત છે। ખેડૂત હિસાબે આપણું જનજીવન ધબકતું રહે અને એ ક્યાંય દુઃખી ના થાય એ જોવાની જવાબદારી અમારી। રાજકોટ ધારાસભ્ય લલિત વસોયાની ઉપલેટામાં ખેડૂતોની રેલી। કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પાક સહાય ન મળતા રેલી કાઢવામાં આવી। ઉપલેટાના સરકારી સહાયમાં 18 ગામોને બાકાત રખાતા ખેડૂતોએ રેલી યોજી। ઉપલેટા બસ સ્ટેન્ડ રોડથી ખેડૂતોએ રેલી યોજી। સરકાર સમક્ષ 18 ગામોને સરકારી સહાય યોજનામાં સમાવેશ કરવાની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટા બસ સ્ટેન્ડ રોડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ। રેલી યોજીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અને હવે વાત કરીશું વીજ સંકટની। વિશ્વમાં કોલસાની તંગીના લીધે વીજળીની કટોકટીની સમસ્યા છે। ખેતીવાડીમાં અમારે લાઇટનો બહુ ઘણો પ્રોબ્લેમ છે। પહેલા વરસાદ ખેંચાયો, ત્યારબાદ ધોધમાર વરસાદથી પાક ધોવાઈ ગયો અને હવે ખેડૂતો પર વધુ એક આફત આવી પડી છે। પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ડીઝલના ભાવમાં સતત વધારાથી ખેડૂતોને ખેતી કઈ રીતે કરવી એ મસ્ત મોટો પ્રશ્ન છે। ખેડૂતોએ ખરીફ સિઝનમાં મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું હતું અને હવે જ્યારે પાક તૈયાર થઈ ગયો છે ત્યારે સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે ખેડૂતોને લણણી માટે હેક્ટર દીઠ 500 થી 600 રૂપિયાનો ખર્ચ વધી ગયો છે। આ સંજોગોમાં ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। આ સમસ્યાઓથી ખેડૂતોને હજુ કળ વળી નથી, ત્યાં હવે વીજળીના ધાંધિયા ચાલુ થઈ ગયા છે। પૂરતી વીજળી ન મળતા ખેડૂતોને પિયત કેવી રીતે કરવી તેની મુશ્કેલી પડી રહી છે। રાસાયણિક ખાતરો, મોંઘા ભાવના બિયારણો, દવાઓ અને ટ્રેક્ટરથી ખેડાણ કરવું પણ મોંઘું થવાને કારણે ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। તો મહેસાણામાં ખેડૂતો વીજ કાપથી પરેશાન થઈ ગયા છે અને મોટી સંખ્યામાં ખેડૂતો જીઈબી ઓફિસ પહોંચ્યા। 5 કલાક ખેડૂતોને પાછલા સપ્તાહથી વીજળી આપવામાં આવી રહી છે। ગઈકાલે 2 જ કલાક વીજળી આપવામાં આવી હતી। આ અગાઉ 8 કલાક ખેડૂતોને દૈનિક વીજળી આપવામાં આવતી હતી, પરંતુ પાછલા સપ્તાહમાં 5 કલાક અને ત્યારબાદ ગઈકાલે તો માત્ર 2 કલાક જ ખેડૂતોને વીજળી આપવામાં આવી, જેના કારણે ખેડૂતો વિરોધ વ્યક્ત કરવા માટે અધિકારીઓની સાથે વાતચીત કરવા માટે જીઈબી કચેરી ખાતે પહોંચી ગયા હતા। વીજ કટોકટીની અસર સુરતમાં પણ દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને શેરડીની વાવણી સમયે જ પૂરતી વીજળી નથી મળી રહી। 24 કલાકમાંથી માંડ 3 થી 4 જ કલાક સુધી વીજ પુરવઠો અપાય છે। જો ખેડૂતોને 8 કલાક જેટલો વીજ પુરવઠો નહીં મળે તો શેરડીના પાકને વ્યાપક નુકસાન જશે। હાલ ખેડૂતો વાવણી સમયે ડીઝલ જનરેટરનો ઉપયોગ કરવા માટે મજબૂર થયા છે। વીજ પુરવઠો પૂરતો મળી રહે તે માટે હાલ ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે। અધિકારીઓની આડોઈને કારણે જે રીતે મેન્ટેનન્સ ન થવાને કારણે ખૂબ જ ઓછા વોલ્ટેજથી અને મળે છે તો ખૂબ જ ઓછી વીજળી મળી રહી છે। એને કારણે ખેડૂતો પરેશાન છે અને અનુસંધાનમાં ઉર્જા મંત્રીને અમે રજૂઆત કરી છે કે જે રીતે 8 કલાક પૂરતા પ્રમાણમાં વીજળી મળે અને ખાસ કરીને દિવસમાં વીજળી મળે તો ખેડૂતો પૂરતા પ્રમાણમાં પાણી પાઈ શકે। તો ખેડૂતોની સામે એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે। ખાતર અને બિયારણમાં ભાવ વધારો અને હવે વીજળીની સમસ્યાને લઈને ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। ખેડૂતોની માંગ છે કે સરકાર પૂરતી વીજળી આપે।
પહેલા અતિવૃષ્ટિ અને હવે વીજળીમાં કાપને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોએ મગફળી અને ઘઉં વગેરેનું વાવેતર કરી દીધું છે, ત્યારે પિયત માટે પાણીની તેમને ખૂબ જ જરૂરિયાત છે. ત્યારે ખેડૂતોને કેનાલ મારફતે પિયતની જરૂરી સાથે સાથે ખેડૂતોને કૂવા અને ડીપ વેલમાંથી પણ પાણી ખેંચીને પિયત માટે આપવાનો સમય છે અને ત્યારે જ ખેડૂતોને પિયત માટે વીજળીની ખાસ જરૂર છે. ખેતરમાં આપવામાં આવતી વીજળીની સમસ્યા માત્ર ધોરાજી પૂરતી જ સીમિત નથી, પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામડામાં વીજળીની સમસ્યાને લઈને ખેડૂતને ખેતરોમાં પિયત માટે વીજળી ન મળતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. લાઇટની મહામારી છે. 24 કલાકની અંદરમાં 3 કલાક વીજળી તો માન આપે છે. એની અંદર એ 3 કલાકની અંદર વીજળીની અંદરમાં વારે તમારે મોટર ચાલુ કરવા જવી પડે, ઝટકા આવી રાખે છે. 8 કલાક વીજળી પૂરી આપતા નથી અને લોડ શેડિંગ કરીને પાવર કાપી નાખે છે. તો ત્યારે અમને અત્યારે અમારો મહામૂલો પાક જે છે એ અત્યારે મુરઝાઈ રહ્યો છે. અતિવૃષ્ટિના કારણે તો બધું બગડી ગયું હતું. હવે જે કંઈ ફૂટીને સારું સમૂહ થઈ રહ્યું છે તો અત્યારે પાણીની જે જરૂરિયાત ઊભી થઈ છે તો એ અમે અત્યારે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ કે અમને પૂરું 8 કલાક વીજળી આપે. ભાઈ પાવર કેમ નથી તો એમ કહે છે કે લોડ સેટિંગમાં છે લાઈન. લોડ સેટિંગમાં ક્યારે મેસેજ આવે કંઈ આવે એનું કાંઈ અમને ખબર ન હોય તો પછી અમારે કેને પૂછવા જવું? ગાંધીનગર પૂછવા જવું સરકારને કે ભાઈ આ પાવર ક્યારે આપશો? અને હવે વાત કરીએ મબલખ આવકની. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. માર્કેટિંગ યાર્ડની બંને તરફ લાઈનો લાગી ગઈ છે. 2 કિલોમીટરથી પણ વધુ લાંબી લાઈનો માર્કેટિંગ યાર્ડની બહાર જોવા મળી. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર મગફળીના વાહનોની લાંબી કતારો જોવા મળી. ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનો પાક લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તરફ આવી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 2 થી 3 કિલોમીટરની લાઈનો જોવા મળી રહી છે. ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવેના દ્રશ્યો છે, જ્યાં યાર્ડની બહાર બંને તરફ લાઈનો લાગી ગઈ છે. મોટી સંખ્યામાં મગફળીનું ઉત્પાદન થતા મગફળીના સારા એવા જે ભાવ મળી રહ્યા છે ખેડૂતોને, તેને લઈને ખેડૂતો પોતાના પાકને લઈને પહોંચી રહ્યા છે માર્કેટિંગ યાર્ડ તરફ. માર્કેટિંગ યાર્ડની બહાર ખેડૂતોની મોટી સંખ્યામાં કતારો જોવા મળી. રાજકોટમાં સિટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી. મ્યુનિસિપલ કમિશનરે કંડક્ટર વગર બસ સેવા શરૂ કરવાના આદેશ આપ્યા છે. સિટી બસના કોન્ટ્રાક્ટરો સાથે સમાધાનના પ્રયાસો શરૂ કરાયા છે. કંડક્ટર પ્રોવાઈડ કરતી એજન્સીઓને સમજાવવાના પ્રયાસો ચાલુ છે. આજે સવારથી જ 150 કરતા વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા મુસાફરોને ઘણી મુશ્કેલીઓ પડી હતી. મુસાફરોની હાલાકીને ધ્યાનમાં લઈને સિટી બસ સેવા ફરી શરૂ કરવામાં આદેશ આપવામાં આવ્યો છે. કંડક્ટર વગરની સિટી બસમાં થોડા સમય પૂરતા મુસાફરોને ફ્રી મુસાફરી પણ કરવા દેવાઈ છે. સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હરીન, શું છે વધુ જાણકારી? બિલકુલ, જે રીતના વાત કરવામાં આવતા વહેલી સવારથી જે કંડક્ટરોની હડતાલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા સમય માટે સિટી બસો બંધ રહી હતી, પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે જો કંડક્ટરની માંગણી જે પણ હોય, પરંતુ અત્યારે સિટી બસ સેવા છે તે ફરીથી કાર્યરત કરવામાં આવે અને જો કંડક્ટર ન માને તો ફ્રી ઓફ મુસાફરી પણ કરવાની જે અત્યારે વાત છે તે સામે આવી રહી છે. અત્યારે સિટી બસ સેવા ફરીથી શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને સિટી બસના કોન્ટ્રાક્ટરો સાથે સમાધાનના પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. કંડક્ટર પ્રોવાઈડ કરતી એજન્સીઓને પણ સમજાવવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી આ વાટાઘાટો ચાલે, જે વાતચીત બંને વચ્ચે ચાલે, તે દરમિયાન સિટી બસ બંધ ન રહે તેને લઈ અને નિર્ણય લેવામાં આવ્યો છે કે અત્યારે ડ્રાઈવર જે છે સિટી બસ ની સેવા ફરીથી શરૂ કરી દે અને કંડક્ટર વગર સિટી બસ છે તે અત્યારે રાજકોટ શહેરમાં છે તે દોડી રહી છે. જી હરીન, આભાર આપનો આ તમામ જાણકારી માટે. બાંગ્લાદેશમાં થયેલા ધાર્મિક સ્થળો પર હુમલાની ગૂંજ અમદાવાદમાં પડી. ગુજરાતમાં સૌ પ્રથમવાર બાંગ્લાદેશમાં થયેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો. ઇસ્કોન મંદિરના સેવકોએ વિરોધ દર્શાવ્યો. હરે કૃષ્ણની ધૂન સાથે સેવકોએ વિરોધ કર્યો. જવાબદાર લોકોની સામે પગલાં લેવા વિરોધકર્તાઓએ માંગ કરી. બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અંગે સરકારે ચર્ચા કરવી જોઈએ. વિરોધ કરતા સેવક બાંગ્લાદેશી અલ્પસંખ્યક ધર્મોને ન્યાય અપાવવા માટે માંગ ઉઠી છે. અમારી એક જ વસ્તુ છે કે ત્યાંના જે અલ્પસંખ્યક લોકો છે તેમને સુરક્ષા પ્રદાન થાય અને જે તે ધર્મ જે વ્યક્તિ પાલન કરે છે એ ધર્મનું પાલન સારી રીતના કરી શકે તેની વ્યવસ્થા પૂરતી પાડે.
આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. એલઆરડીની ભરતીને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. એલઆરડીની સીધી ભરતીમાં 15 અને 8 ગણા ઉમેદવારોનો નિર્ણય બદલવામાં આવ્યો. પીએસઆઈમાં 15 ગણા અને એલઆરડીમાં 8 ગણા ઉમેદવારોને તક મળશે. લાખો યુવાનોને માત્ર પ્રેક્ટિકલ જ નહીં પરંતુ જે કોઈ લોકો સારી પોલીસિંગ બી કરી શકે એવા સૌ યુવાનોને આ પરીક્ષામાં ભાગ લઈ શકે તે માટે રાજ્ય સરકારે ખૂબ મોટું મન રાખીને તમામ લોકોને ન્યાય મળે તે માટે આ નિર્ણય લીધેલો છે અને લાખો લોકો લાખો યુવાનો આ પરીક્ષામાં ભાગ લઈ શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. શ્વેત ક્રાંતિના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે કવિ ભાગ્યે જ્યાં શું કહે છે તે સાંભળીએ. મને એ વાતનું ગૌરવ છે કે ગુજરાત એ બાબતમાં એકદમ અગ્રેસર છે કે જે શ્વેત ક્રાંતિ થઈ એ શ્વેત ક્રાંતિના પાયા અહીંયા નંખાયા. એ ત્રિભુવનદાસની દૃષ્ટિ, એ કુરિયન સાહેબનું પણ સ્વાર્પણ, આ બધાને કારણે ગુજરાતે એક ચીલો ચાતર્યો અને આખા વિશ્વને કહ્યું કે જુઓ આ રીતે એક ક્રાંતિ થઈ શકે. અને આ શ્વેત ક્રાંતિએ જાણે કે ઇતિહાસ રચ્યો. મહિલા શક્તિ, આજે સશક્તિકરણની વાત થાય છે પણ મહિલા સશક્તિકરણના મૂળમાં જો કોઈ એકમાત્ર કેસ સ્ટડી હોય તો એ દૂધ સહકારી મંડળીઓ છે. અને દૂધ સહકારી મંડળીઓમાં મેં તો સરકારમાં જ્યારે કામ કરવાનું તક મળી ત્યારે સહકારી મંડળીઓને ઊભા કરવા, સ્વસહાય જૂથોને ઊભા કરવા, એમાં જો બહેનો કોઈ એક વસ્તુમાં બહુ પાવરધી હોય તો એ પશુપાલનમાં અને એમાં પણ દૂધ અને દૂધનો હિસાબ રાખવાનો. એમાં આપણે અભણ બહેનોનું જે કૌવત અને કૌશલ્ય છે એ જોઈ શકીએ છીએ. એટલે દૂધ આમ જોવા જઈએ તો આપણા શરીરને તો પોષણ આપે જ છે પણ આપણા મનને પણ એક પ્રકારની શાંતિ આપે છે. દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીના નફામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને કંપનીનો કુલ નફો ₹15,479 કરોડ પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટર કરતાં 46% વધુ છે. ગયા વર્ષે આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ₹10,602 કરોડ હતો, જ્યારે આ જ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો 13,806 કરોડ છે અને આ વખતે નફો છેલ્લા ત્રિમાસિક કરતાં પણ 12.1% વધારે હતો. આ સાથે જ આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં મોટો ઉછાળો નોંધાયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આવક 1,74,000 કરોડ રૂપિયા હતી, જે વાર્ષિક ધોરણે 49.8% વધી છે. ગયા વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 1,16,000 કરોડ રૂપિયા હતી. તે જ સમયે રિલાયન્સ જીઓએ બીજા ક્વાર્ટરમાં પણ બમ્પર કમાણી કરી છે. જીઓનો ચોખ્ખો નફો 23.5% વધીને 3,728 કરોડ થયો છે અને બીજા ક્વાર્ટરમાં જીઓની આવક 19,777 કરોડ રૂપિયા રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં તેજી આવવાને કારણે કંપનીને બીજા ક્વાર્ટરમાં ફાયદો થયો છે. અમૃતસર જિલ્લાનું રોરાવાલા ખુર્દ નામનું ગામડું ભારત અને પાકિસ્તાન બોર્ડરથી 1 કિલોમીટર કરતાં પણ ઓછા અંતરે આવેલું છે. થોડા જ મહિના પહેલા અહીંયા લોકો એ વ્યક્તિ પર હસતા હતા કે જે માનતા હતા કે કોરોના અફવા નથી પરંતુ સત્ય છે. આ જ સમયે રસીકરણ અંગે નેટવર્ક 18 અને ફેડરલ બેંકના જાગૃતિ અભિયાન સંજીવની અ શોર્ટ ઓફ લાઈફે અફવાઓ અને ગેરમાન્યતાઓને દૂર કરવાના હેતુથી કામ કરવાનું શરૂ કર્યું. અમને એ જણાવતા આનંદ થાય છે કે જમીની સ્તરે અમારી કોશિશોને કારણે દૂર વસેલા આ ગામડામાં કોરોના રસીના પ્રથમ ડોઝમાં 100%નું લક્ષ્યાંક પ્રાપ્ત થયું છે. આવો જોઈએ આ રિપોર્ટ. We are working in the belt, which is right along the India-Pakistan border. Currently, we are in the village Rodamala Khurd, which is right on the zero line. As you can see, it just meters away. We are working and focusing on this area majorly because of lack of economic opportunities.
पाकिस्तान की सीमा से 1 किलोमीटर से भी कम दूरी पर बसा रोरावाला खुर्द एक ऐसा गांव है जहां कुछ महीने पहले तक कोई भी टीका नहीं लगवाना चाहता था। माहौल गर्म था, लोग डरते थे बहुत ज़्यादा। अगर कोई मास्क लगाकर मतलब जैसे गुरुद्वारे जाता था तब भी लोग मजाक बनाते थे कि इसको ज़्यादा मतलब डर चढ़ा है इस बीमारी का। कोई बीमारी नहीं है पहले। इस मुश्किल समय में संजीवनी मुहिम टीकाकरण को लेकर जागरूकता फैलाने के अपने मकसद के साथ इस गांव में पहुंची। 3 महीने की कड़ी मेहनत के बाद नामुमकिन को मुमकिन बना दिया गया। अब हम बहुत अच्छा महसूस कर रहे हैं। अब हमें यकीन हो, कोई भी डर नहीं है कि इंजेक्शन लगवाने से कोई भी बीमारी नहीं बढ़ सकती कोरोना की। यहाँ संजीवनी मुहिम को लोगों से बेहद ही अच्छी प्रतिक्रिया मिली, क्योंकि आज यहाँ की 100% वयस्क आबादी ने टीके की पहली खुराक लगवा ली है। शुरू में वैक्सीनेशन जब हुई है स्टार्ट तो हमें इतना यकीन नहीं था कि 100% होगा, लेकिन एनजीओ आने के बाद जब संजीवनी वाले आए हैं, इन्होंने घर घर जाके लोगों को मोटिवेट किया है। उसके बाद हमारा पूरा कवर है 100%। We are happy that Sanjeevani campaign has immensely benefited this village. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.